નમસ્કાર મિત્રો, વીકલી કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 15 જૂન 2026 થી 21 જૂન 2026ના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે તાજેતરમાં નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે ડોક્ટર અરવિંદ વિરમાણી, જેનું કાલ્પનિક અને નિયુક્તિ આધારિત છે. વિગતથી જોઈએ તો કે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના માળખાકીય સુધારા અંતર્ગત વરિષ્ઠ અર્થશાસ્ત્રીની આ પદ પર વરણી કરવામાં આવી છે. નીતિ આયોગના અધ્યક્ષ દેશના વડાપ્રધાન હોય છે. જોઈએ પ્રશ્ન નંબર 2. કયા રાજ્યે તાજેતરમાં તેની નવી ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે? તો જવાબ છે તમિલનાડુ. તમિલનાડુ સરકારે વર્ષ 2030 સુધીમાં $1 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના લક્ષ્યાંક સાથે એરોસ્પેસ, ડિજિટલ ટેકનોલોજી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ આકર્ષવા નીતિ જાહેર કરી છે. પ્રશ્ન નંબર 3. ભારત સરકાર દ્વારા જૂન 2026માં કયા મિશનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો? તો જવાબ છે અટલ ઇનોવેશન મિશનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો. દેશની શાળાઓ અને કોલેજોમાં સ્ટાર્ટઅપ કલ્ચર અને સંશોધનને પાયાના સ્તરેથી વધુ મજબૂત કરવા નીતિ આયોગ અંતર્ગત આ ફેઝ લોન્ચ કરાયો છે. પ્રશ્ન નંબર 4. તાજેતરમાં ચર્ચામાં રહેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ કેટલા ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય રખાયું છે? તો જવાબ છે 30 ગીગાવોટ છત પર સોલાર ક્ષમતાનું લક્ષ્ય રખાયું છે. આ યોજના હેઠળ દેશના 1 કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવા માટે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યું છે. પ્રશ્ન નંબર 5. ભારતનું પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક નેશનલ હાઈવે કોરિડોર કયા બે શહેરો વચ્ચે શરૂ થયો? તો જવાબ છે દિલ્હીથી જયપુર, નેશનલ હાઈવે નંબર 48. આ હાઈવે પર દર 20 કિલોમીટરે ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો અને ઈ બસ તેમજ ઈ ટ્રક માટે અલગ લેનની સુવિધા ઊભી કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 6. કે તાજેતરમાં કઈ આઈઆઈટી સંસ્થાએ દેશનું સૌથી ઝડપી કોમ્પ્યુટર મોડેલ વિકસાવ્યું છે? તો જવાબ છે આઈઆઈટી બોમ્બે. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોસેસિંગને ગતિ આપવા માટે આ ખાસ આર્કિટેક્ચર તૈયાર કરાયું છે. કોના દ્વારા? આઈઆઈટી બોમ્બે દ્વારા. પ્રશ્ન નંબર 7. એ કેન્દ્ર સરકાર દ્વારા કયા રાજ્યમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને મંજૂરી આપવામાં આવી? તો જવાબ છે આંધ્રપ્રદેશ, ભોગાપુર એરપોર્ટ પ્રગતિ હેઠળ. ઉત્તરી આંધ્રપ્રદેશના આર્થિક વિકાસને વેગ આપવા અને કાર્ગો પરિવહન વધારવા આ ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી મળી છે. પ્રશ્ન નંબર 8. કે ભારતીય નૌસેનાએ જૂન 2026માં કયો મોટો મેગા સૈન્ય અભ્યાસ પૂર્ણ કર્યો? તો જવાબ છે ઓપરેશન વરુણ શક્તિ 2026 અભ્યાસ પૂર્ણ કર્યો. અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાએ પશ્ચિમી દેશોના સહયોગથી દરિયાઈ સુરક્ષા અને એન્ટી પાયરસી ઓપરેશન્સનું મોટું પ્રદર્શન કર્યું. પ્રશ્ન નંબર 9. કે તાજેતરમાં ભારતના કયા મંત્રીએ યુનાઇટેડ નેશન્સની ખાસ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું? તો જવાબ છે ડોક્ટર એસ જયશંકર, જે વિદેશ મંત્રી છે. ન્યુયોર્કમાં યોજાયેલી આ બેઠકમાં ભારતે ગ્લોબલ સાઉથ ના અવાજ અને આબોહવા પરિવર્તન અંગે ભારતના પક્ષને મજબૂતીથી રજૂ કર્યો હતો. કોણે રજૂ કર્યો હતો? ડોક્ટર એસ જયશંકરે, જે ભારતના વિદેશ મંત્રી છે. પ્રશ્ન નંબર 10. કે કયા રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે લાડલી બહેના યોજનાનું નવું વર્ઝન લોન્ચ કર્યું? તો જવાબ છે મધ્યપ્રદેશ. આ સંસ્કરણ હેઠળ આર્થિક સહાયની રકમ વધારવાની સાથે મહિલાઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોનની જોગવાઈ પણ ઉમેરાઈ છે. પ્રશ્ન નંબર 11. કે ભારતીય રેલવેએ કયા રૂટ પર દેશની પ્રથમ હાઈ સ્પીડ કાર્ગો ટ્રેન દોડાવી? તો જવાબ છે JNTP થી દાદરી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, મુંબઈથી ઉત્તર પ્રદેશ. કેડિકેડર ફ્રેટ કોરિડોર ઈ કોમર્સ પાર્સલ ઝડપથી પહોંચાડવા માટે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે તેવી ખાસ ડિઝાઇન કરેલા કાર્ગો ટ્રેન છે. પ્રશ્ન નંબર 12. જૂન 2026માં કયા ભારતીય રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાના 3 નવા બચ્ચાનો જન્મ થયો છે?
તો જવાબ છે કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં ચિત્તાના 3 નવા બચ્ચાનો જન્મ થયો છે. પ્રોજેક્ટ ચિત્તા હેઠળ દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી લવાયેલા ચિત્તાઓ ભારતીય વાતાવરણમાં અનુકૂળ થઈ રહ્યા હોવાનો આ મોટો પુરાવો છે. પ્રશ્ન નંબર 13. ભારતની કઈ સ્પેસ સ્ટાર્ટઅપ કંપનીએ તેનું પ્રથમ ખાનગી રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો જવાબ છે અગ્નિકુલ કોસ્મોસ સ્કાયરૂટ. શ્રીહરિકોટા ખાતેથી સંપૂર્ણ 3D પ્રિન્ટેડ સેમી ક્રાયોજેનિક એન્જિન ધરાવતું રોકેટ સફળતાપૂર્વક સબ ઓર્બિટલ સ્પેસમાં મોકલાયું છે. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં કયા રાજ્યે જળ સંરક્ષણ માટે અમૃત સરોવર 2.0 અભિયાન શરૂ કર્યું છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશે અમૃત સરોવર 2.0 અભિયાન શરૂ કર્યું છે. પ્રથમ તબક્કાની સફળતા બાદ બીજા તબક્કામાં વધારાના 10,000 જૂના તળાવોનું બ્યુટિફિકેશન અને ભૂગર્ભ જળ રિચાર્જિંગ કરવાનું લક્ષ્ય છે. પ્રશ્ન નંબર 15 કે નવી દિલ્હીમાં આયોજિત ગ્લોબલ ઇન્ડિયા ગ્રીન એનર્જી સમિટ 2026ની થીમ શું હતી? તો જવાબ છે સસ્ટેનેબલ ફ્યુચર પાવરિંગ ધ નેક્સ્ટ ડિકેડ વિથ ક્લીન એનર્જી. આ સિસ્ટમમાં ગ્રીન હાઇડ્રોજન અને સોલાર પાવર ગ્રીડના વૈશ્વિક રોકાણકારોએ ભાગ લીધો હતો. પ્રશ્ન નંબર 16 કે ભારત સરકાર દ્વારા કઈ નવી કટોકટી હેલ્પલાઇન સેવા સમગ્ર દેશમાં લાગુ કરાઈ? તો જવાબ છે 112. પોલીસ, ફાયર અને મેડિકલ ઉપરાંત હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટને પણ આ સિંગલ નંબરમાં જોડી દેવાયું છે. પ્રશ્ન નંબર 17 કે તાજેતરમાં કયા ઐતિહાસિક સ્થળને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયું? તો જવાબ છે રાખી ગઢી હરિયાણાના નવા ખોદકામ સાઇટ્સ. સિંધુ ખીણની સભ્યતાના સૌથી મોટા સ્થળેથી મળી આવેલા 5,000 વર્ષ જૂના ઘરેણા ઉત્પાદન કેન્દ્રના અવશેષોને કારણે આ નિર્ણય લેવાયો છે. પ્રશ્ન નંબર 18 કે સુપ્રીમ કોર્ટના નવા વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા? તો જવાબ છે ન્યાયમૂર્તિ સૂર્યકાંત. વરિષ્ઠતાના ક્રમ મુજબ સાપેક્ષ. સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્વારા તેમની સત્તાવાર વરણીને મંજૂરી અપાઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 કે ભારતમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા આરબીઆઈએ કઈ નવી સુવિધા શરૂ કરી? તો જવાબ છે ઓફલાઈન યુપીઆઈ લાઇટ પ્લસ. ઓફલાઈન યુપીઆઈ લાઇટ પ્લસ. ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોય તેવા ગ્રામીણ વિસ્તારોમાં પણ ફીચર ફોન દ્વારા સુરક્ષિત રીતે ₹500 સુધીની લેવડ દેવડ કરવાની મંજૂરી આપે છે. કયું? તો યુપીઆઈ લાઇટ પ્લસ. પ્રશ્ન નંબર 20 કે કયા ભારતીય રાજ્યમાં એશિયાનો સૌથી મોટો બાયો સીએનજી પ્લાન્ટ કાર્યરત થયો? તો જવાબ છે પંજાબ. ખેડૂતો પાસેથી પરાળી એટલે કે પાકનો કચરો ખરીદીને તેમાંથી સીએનજી ગેસ બનાવવામાં આવે છે, જેથી પ્રદૂષણ અટકે અને ખેડૂતોની આવક વધે. પ્રશ્ન નંબર 21 કે જૂન 2026માં G7 સમિટનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું? તો જવાબ છે ઇટાલી. સભ્ય દેશોના રોટેશન મુજબ ઇટાલીમાં G7 સમિટનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં આબોહવા પરિવર્તન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નિયમન અને વૈશ્વિક સપ્લાય ચેઇનની સુરક્ષા પર મુખ્ય ચર્ચા થઈ હતી. પ્રશ્ન નંબર 22 તાજેતરમાં કયા દેશે સત્તાવાર રીતે નાટોના નવા સભ્ય તરીકે જોડાવાની જાહેરાત કરી? તો જવાબ છે યુરોપિયન ક્ષેત્રના દેશો, તટસ્થ દેશોના સંદર્ભમાં. પ્રાદેશિક સુરક્ષા મજબૂત કરવાના હેતુથી સંરક્ષણ નીતિમાં ફેરફાર કરી સભ્યપદની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 23 કે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નવા અસ્થાયી સભ્યો તરીકે કયા દેશો ચૂંટાયા? તો જવાબ છે ભારત સહિત 5 નવા દેશો 2 વર્ષના ટર્મ માટે જાન્યુઆરી 2027થી કાર્યકાળ શરૂ થશે. દર વર્ષે યુએન જનરલ એસેમ્બલી દ્વારા ભૌગોલિક પ્રતિનિધિત્વના આધારે આ ચૂંટણી થાય છે. પ્રશ્ન નંબર 24 કે તાજેતરમાં વિશ્વના કયા દેશમાં સૌથી શક્તિશાળી ચક્રવાત ટોર્નેડો એક્સ ત્રાટક્યું? તો જવાબ છે યુનાઇટેડ સ્ટેટ, યુએસએનો સેન્ટ્રલ પ્લેન્સ વિસ્તારમાં આ ચક્રવાત ત્રાટક્યો હતો.
કલાકના 250 કિલોમીટરથી વધુની ઝડપે આવેલા આ વાવાઝોડાએ મોટા પાયે માલ મિલકતને બહુ જ નુકસાન પહોંચાડ્યું. પ્રશ્ન નંબર 26 કે યુરોપિયન યુનિયનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો જવાબ છે ઉર્સુલા વોન ડેર લેયન. યુરોપિયન સંસદની ચૂંટણીઓ બાદ આગામી 5 વર્ષ માટે યુરોપિયન કમિશનના નેતૃત્વની જવાબદારી સોંપાઈ છે. કોને? તો કે ઉર્સુલા વોન ડેર લેયનને. પ્રશ્ન નંબર 27 કે તાજેતરમાં વર્લ્ડ બેંકના જાહેર કરાયેલા અહેવાલ મુજબ વૈશ્વિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ છે? તો જવાબ છે 2.7%. ઊંચા વ્યાજદર અને ભૌગોલિક રાજકીય તણાવ છતાં ભારતીય અર્થતંત્ર 6.8%ના દરે સૌથી ઝડપી વિકસતું મોટું અર્થતંત્ર રહેશે તેમ જણાવ્યું છે. પ્રશ્ન નંબર 28 કે કયા દેશે વિશ્વની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સંચાલિત ન્યૂઝ ચેનલ શરૂ કરી? તો જવાબ છે દક્ષિણ કોરિયાએ અને જાપાન. વિશ્વની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સંચાલિત ન્યૂઝ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ પર 24 કલાક AI એન્કરો દ્વારા કોઈ પણ માનવીય દખલ વગર ઓટોમેટેડ ન્યૂઝ બુલેટિન પ્રસારિત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 29 કે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ માટે કરાર કર્યા? તો જવાબ છે મોરેશિયસ અને માલદીવ્સ દક્ષિણ હિન્દ મહાસાગર સુરક્ષા માટે. સમુદ્રી નકશા તૈયાર કરવા અને નૌકાદળની અવરજવર સલામત બનાવવા માટે આ દ્વિપક્ષીય કરાર કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 30 કે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 20 એનિમેશન કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો? ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 20 એનિમેશનમાં કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો? તો જવાબ છે આઇસલેન્ડ. આઇસલેન્ડ વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ રહ્યો છે, જ્યારે આ યાદીમાં ભારત મધ્યમ ક્રમે સુધારા તરફ આગળ વધી રહ્યું છે. પ્રશ્ન નંબર 31 કે કયા આંતરરાષ્ટ્રીય સંગઠનને પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે વૈશ્વિક સંધિ મંજૂર કરી? તો જવાબ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, UNEP એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. વર્ષ 2040 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વૈશ્વિક ઉત્પાદનમાં 80%નો ઘટાડો કરવા માટે 150થી વધુ દેશો સહમત થયા છે. પ્રશ્ન નંબર 32 કે તાજેતરમાં કયા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે રાજકીય ઉલટફેર જોવા મળ્યો? તો જવાબ છે ફ્રાન્સ અને UK પાર્લામેન્ટરી ચૂંટણીઓ અને સત્તા પરિવર્તનના સંદર્ભમાં ભારે રાજકીય ઉલટફેર જોવા મળ્યો. ગઠબંધન સરકારોની નવી રાજકીય વિચારધારા ધરાવતા પક્ષોએ બહુમતી મેળવી છે. પ્રશ્ન નંબર 33 કે કયા દેશે વર્ષ 2030 સુધીમાં સંપૂર્ણ કાર્બન ન્યુટ્રલ બનવાનું નવું લક્ષ્ય જાહેર કર્યું? તો જવાબ છે ભૂતાન, જે પહેલેથી જ કાર્બન નેગેટિવ છે, અને સ્વીડનને તેના ઇન્ડસ્ટ્રીયલ લક્ષ્યાંકો સુધાર્યા છે. સ્વીડનને ગ્રીક હાઇડ્રોજન સ્ટીલ પ્લાન્ટ દ્વારા ફેક્ટરીઓનું ઉત્સર્જન 0% કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પ્રશ્ન નંબર 34 કે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના રિપોર્ટ અનુસાર કયો દેશ રિન્યુએબલ એનર્જીમાં મોખરે છે? તો જવાબ છે ચીન પ્રથમ ક્રમે અને ભારત ત્રીજા ક્રમે ઝડપી વૃદ્ધિમાં છે. સોલાર પેનલ ઇન્સ્ટોલેશન અને વિન્ડ એનર્જી ક્ષમતા વધારવામાં આ દેશોનો હિસ્સો 60%થી વધુ છે. પ્રશ્ન નંબર 35 કે તાજેતરમાં કયા બે દેશો વચ્ચે સરહદ વિવાદ ઉકેલવા માટે ઐતિહાસિક શાંતિ કરાર થયા? તો જવાબ છે ઇથોપિયા અને ઇરિટ્રિયા. આફ્રિકન યુનિયનના દેશો છે ઇથોપિયા અને ઇરિટ્રિયા. દાયકાઓ જૂના સરહદી તણાવને વ્યાપારી સંબંધો શરૂ કરીને શાંતિપૂર્ણ રીતે હલ કરવા સહમતિ સધાઈ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 36 કે ગુજરાતના કયા શહેરમાં રાજ્યની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી મંજૂર થઈ? તો કે AI યુનિવર્સિટી મંજૂર થઈ. ગુજરાતના કયા શહેરમાં? તો જવાબ છે ગાંધીનગરમાં, ગિફ્ટ સિટી નજીક. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓના સહયોગથી આ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે, જે ડેટા સાયન્સ અને મશીન લર્નિંગના સ્પેશિયલાઇઝ કોર્સ ઓફર કરશે. પ્રશ્ન નંબર 37
કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જૂન 2026માં કયા જિલ્લામાંથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો? તો જવાબ છે છોટાઉદેપુર, નર્મદા અથવા તો આદિવાસી વિસ્તારના ગામડાઓમાંથી. કન્યા કેળવણી અને પ્રાથમિક શિક્ષણમાં 100% ડ્રોપ આઉટ રેટ ઘટાડવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ગ્રામીણ કક્ષાનો પ્રારંભ કરાયો છે. પ્રશ્ન નંબર 38 કે ગુજરાતના કયા બંદરને ગ્રીન શિપિંગ હબ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? ગુજરાતના કયા બંદરને ગ્રીન શિપિંગ હબ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી? જવાબ છે કંડલા પોર્ટ, જે દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કંડલા પોર્ટમાં આવતા જહાજો માટે ગ્રીન હાઇડ્રોજન એમોનિયા બંકરિંગ શરૂ કરાશે, જેથી દરિયાઈ પ્રદૂષણ ઘટશે. ઈંધણ ભરવાની સુવિધા કરવામાં આવશે, જેથી દરિયાઈ પ્રદૂષણ ઘટશે. પ્રશ્ન નંબર 39 કે તાજેતરમાં ગુજરાત સરકારે બજેટ અમલીકરણ અંતર્ગત કઈ નવી ગ્રામીણ વિકાસ યોજના શરૂ કરી? તો જવાબ છે સ્માર્ટ વિલેજ 2.0 યોજના શરૂ કરી. પસંદ કરાયેલા ગામોમાં વાઈફાઈ, અંડરગ્રાઉન્ડ ગટર લાઈનો અને સોલાર સ્ટ્રીટ લાઇટો લગાવીને તેમને ડિજિટલ મોડેલ ગામ બનાવવામાં આવશે. પ્રશ્ન નંબર 40 કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે કેવડિયા ખાતે આવેલ છે તે ખાતે જૂન 2026માં કઈ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ? તો જવાબ છે રાષ્ટ્રીય પર્યાવરણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરિષદની કોન્ફરન્સ યોજાઈ. તમામ રાજ્યોના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓએ ચોમાસા દરમિયાન પૂર અને વાવાઝોડા સામે રક્ષણ મેળવવાની ટેકનોલોજી પર ચર્ચા કરી હતી. પ્રશ્ન નંબર 41 કે ગુજરાતના કયા જાણીતા લોક ગાયકને તાજેતરમાં રાજ્ય કક્ષાનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો? તો જવાબ છે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર. સાંસ્કૃતિક ગૌરવ પુરસ્કાર મળ્યો. ગુજરાતની લોક સાહિત્ય પરંપરાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા બદલ રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સન્માન કરાવવામાં આવ્યું. પ્રશ્ન નંબર 42 સુરત ડાયમંડ બોર્સ ખાતે જૂન 2026માં કયો આંતરરાષ્ટ્રીય ડાયમંડ એક્સપો યોજાયો? તો જવાબ છે ગ્લોબલ લેબ ગ્રોન ડાયમંડ બજાર 20 ક્યુરિયોસિટી. ઇકો ફ્રેન્ડલી અને લેબોરેટરીમાં તૈયાર થતા હીરાના વેપારને પ્રોત્સાહન આપવા યુએસએ અને યુરોપના 300થી વધુ ખરીદદારો સુરત આવ્યા હતા. પ્રશ્ન નંબર 43 કે ગુજરાતના કયા જિલ્લામાં એશિયાનું સૌથી મોટું સોલાર વિન્ડ હાઇબ્રિડ પાર્ક કાર્યરત થયું? તો જવાબ છે કચ્છ ખાવડા વિન્ડ સોલાર પાર્ક, જે ગુજરાતમાં એશિયાનું સૌથી મોટું સોલાર વિન્ડ હાઇબ્રિડ પાર્ક કાર્યરત છે. કે અદાણી અને ગ્રીન એનર્જી કંપનીઓ દ્વારા સ્થાપિત આ પાર્કની કુલ ક્ષમતા 30,000 મેગાવોટ સુધી પહોંચાડવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. પ્રશ્ન નંબર 44 કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો જવાબ છે જસ્ટિસ સુનીતા અગ્રવાલ, અથવા તો સુપ્રીમ કોર્ટની ભલામણ અનુસાર નવા નિયુક્તિ જજ એટલે કે જસ્ટિસ સુનીતા અગ્રવાલ. ગુજરાત હાઈકોર્ટના ન્યાયિક માળખાને ઝડપી બનાવવા માટે કેસ નિકાલ પદ્ધતિ ડિજિટલ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 45 કે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કઈ મોટી વિદેશી બેંકે તેની નવી વૈશ્વિક ઓફિસ શરૂ કરી? તો જવાબ છે HSBC સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક. આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રના નિયમો હેઠળ આ બેંક વિદેશી ચલણમાં લોન અને વેપાર ફાઇનાન્સની સુવિધાઓ આપશે. કઈ બેંક? તો કે HSBC. પ્રશ્ન નંબર 46 જૂન 2026માં ભારતીય શેર બજારના ઇન્ડેક્સ સેન્સેક્સ એ કઈ નવી ઐતિહાસિક સપાટી વટાવી? તો જવાબ છે 85,000 પોઈન્ટની સપાટી વટાવી. મજબૂત વિદેશી રોકાણ અને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સના સતત નાણાં પ્રવાહને કારણે આ તેજી જોવા મળી રહી છે. પ્રશ્ન નંબર 47 કે આરબીઆઈની તાજેતરની મોનેટરી પોલિસી મીટિંગમાં રેપો રેટ કેટલા ટકા રાખવામાં આવ્યો? તો જવાબ છે 6.25% રેપો રેટ રાખવામાં આવ્યો. ફુગાવા નિયંત્રણ મુજબ 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો. મોંઘવારી દરમાં ઘટાડો થતાં આરબીઆઈએ હોમ લોન અને કાર લોન સસ્તી કરવા વ્યાજ દરમાં આંશિક રાહત આપી છે.
પ્રશ્ન નંબર 48 કે નાણાકીય વર્ષ 2026 અને 27ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો નોંધાયો? તો જવાબ છે 7.1%. મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટરમાં ડિજિટલ ક્રાંતિના કારણે ભારતે G20 દેશોમાં સૌથી વધુ વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે. પ્રશ્ન નંબર 49 કે તાજેતરમાં કઈ ભારતીય કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન દ્રષ્ટિએ દેશની સૌથી મૂલ્યવાન કંપની બની? તો જવાબ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. આ બંને રિલાયન્સ અને ટાટા. ગ્રીન એનર્જી બિઝનેસમાં મોટા રોકાણોની જાહેરાત બાદ રિલાયન્સના શેરોમાં મોટો ઉછાળો આવ્યો હતો. પ્રશ્ન નંબર 50 કે સેબી દ્વારા રોકાણકારોની સુરક્ષા માટે કઈ નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? તો જવાબ છે સારથી 2.0. આ એપ્લિકેશન શેર બજારમાં થતા ફ્રોડ અટકાવવા અને રોકાણકારોને સાચી માહિતી આપવા AI ચેટબોટ ધરાવે છે. પ્રશ્ન નંબર 51 કે જૂન 2026માં ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર કેટલા અબજ ડોલરે પહોંચ્યો? તો જવાબ છે 760 અબજ US ડોલરે પહોંચ્યો. મજબૂત નિકાસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રૂપિયાના બોન્ડ્સના સ્વીકારને કારણે અનામત ભંડાર પણ વધ્યો છે. પ્રશ્ન નંબર 52 કે તાજેતરમાં કઈ સરકારી બેંકે સ્ટાર્ટઅપ્સ માટે ખાસ ઇનોવેશન હબ લોન્ચ કર્યું? તો જવાબ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટેકનોલોજી ક્ષેત્રના નવા ઉદ્યોગ સાહસિકોને કોઈપણ ગેરંટી વગર ₹5 કરોડ સુધીની સીડ ફંડિંગ લોન આપવા આ વ્યવસ્થા કરાઈ છે. પ્રશ્ન નંબર 53 કે ભારત અને કયા દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર અંતર્ગત નવો વેપાર સોદો મંજૂર થયો? તો જવાબ છે યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા. આ કરારથી ભારતીય ટેક્સટાઇલ અને IT પ્રોડક્ટ્સ પર બ્રિટનના ટેક્સ નાબૂદ થશે અને દ્વિપક્ષીય વેપાર બમણો થશે. પ્રશ્ન નંબર 54 કે ફોર્બસ ની લેટેસ્ટ યાદી મુજબ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યા? તો જવાબ છે ઇલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ડ. શેર બજારના મૂલ્ય અનુસાર સાપેક્ષમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એટલે ઇલોન મસ્ક અને બર્નાર્ડ આર્નોલ્ડ. ટેસ્લા અને સ્પેસ એક્સના શેરના ભાવમાં વિક્રમી વધારો થતા ઇલોન મસ્કે ફરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. પ્રશ્ન નંબર 55 કે તાજેતરમાં કયા ક્ષેત્ર માટે સરકારે નવી 100% FDI નીતિ મંજૂર કરી? તો જવાબ છે સેમિકન્ડક્ટર, મેન્યુફેક્ચરિંગ અને સ્પેસ સેક્ટર ઘટકો. વૈશ્વિક ચિપ મેકર્સ જેમ કે ઇન્ટેલ અને એનવીડિયા ભારતમાં પોતાના પ્લાન્ટ સ્થાપી શકે તે માટે પ્રક્રિયા સરળ કરાઈ છે. પ્રશ્ન નંબર 56 કે જૂન 2026માં રમાયેલી ICC ક્રિકેટ સ્પર્ધામાં કયા દેશે ટાઇટલ જીત્યું? તો જવાબ છે ભારત. ફાઇનલમાં રોમાંચક મુકાબલામાં ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી હતી. ફાઇનલમાં કોણ હતો? ભારત અને ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન નંબર 57 કે ફ્રેન્ચ ઓપન 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે મેળવ્યો? તો જવાબ છે કાર્લોસ અલ્કારાઝ. કોણે મેળવ્યો? તો કાર્લોસ અલ્કારાઝે. ક્લે કોર્ટ પર રમાયેલી આ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીએ શાનદાર ટેનિસ રમી ટાઇટલ જીત્યું છે. તાજેતરમાં ભારતના કયા ગ્રાન્ડ માસ્ટરે આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટ જીતી? તો જવાબ છે આર પ્રજ્ઞાનંદા. વૈશ્વિક ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવી મોટો અપડેટ સર્જ્યો. કોણે? તો આર પ્રજ્ઞાનંદાએ. પ્રશ્ન નંબર 59 વર્ષ 2026ના ફિફા વર્લ્ડ કપના યજમાન દેશો કયા છે? તો USA, કેનેડા અને મેક્સિકો. ઇતિહાસમાં પ્રથમ વખત 48 ટીમો ફૂટબોલ મહાકુંભમાં ભાગ લઈ રહી છે, જે જૂન જુલાઈ 20 કોન્સેપ્ટમાં યોજાઈ રહ્યો છે. પ્રશ્ન નંબર 60 કે એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા? તો જવાબ છે 8 ગોલ્ડ મેડલ જીત્યા. કુલ મેડલ 22 છે, પણ ચેમ્પિયનશિપ 2026ની વાત કરીએ તો 8 ગોલ્ડ મેડલ જીત્યા. ભાલા ફેંક અને ટ્રેક ઇવેન્ટમાં ભારતીય એથ્લેટનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. પ્રશ્ન નંબર 61 કે તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે?
તો જવાબ છે વરિષ્ઠ ખેલાડી જેમ કે શિખર ધવન અથવા દિનેશ કાર્તિક પાર્શ્વદર્શી અસરો મુજબ શિખર ધવન. આપણો જવાબ શું છે? શિખર ધવન, દિનેશ કાર્તિક. લાંબી અને સફળ કારકિર્દી બાદ તેમણે યુવા ખેલાડીઓએ તક આપવા માટે આ નિર્ણય લીધો છે. યુવા ખેલાડીઓને તક મળે એટલા માટે એમને આ નિર્ણય લીધો છે. પ્રશ્ન નંબર 62. પેરિસ ઓલિમ્પિક્સ લાયકાત મેળવનાર ભારતની સૌથી યુવા શૂટર કોણ બની? તો જવાબ છે તિલક એક્સટર્નલ ઈશા સિંઘ. નેશનલ ટ્રાયલ્સમાં સિનિયર શૂટર્સને હરાવીને ઓલિમ્પિક્સ કોટા પોતાના નામે કર્યો છે. પ્રશ્ન નંબર 63. કે ભારતીય હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે ક્રેગ ફુલટોન. ભારતીય હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ક્રેગ ફુલટોન. ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવવાના મિશન સાથે નવી રણનીતિ પર કામ શરૂ કરાયું છે. પ્રશ્ન નંબર 64. કે ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ 2026ની રેસ તાજેતરમાં કોણે જીતી? તો જવાબ છે મેક્સ વર્સ્ટાપેન એટલે કે રેડ બુલ રેસિંગ. ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ 2026ની રેસ કોણે જીતી? તો મેક્સ વર્સ્ટાપેને પોતાની કારકિર્દીની શાનદાર ડ્રાઇવિંગ સ્કિલ બતાવીને રેસના પ્રારંભથી જ લીડ જાળવી રાખી વિજય મેળવ્યો હતો. પ્રશ્ન નંબર 65. કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના આગામી સંસ્કરણનું આયોજન કયા રાજ્યમાં થશે? તો કર્ણાટક અને બિહાર બંને રાજ્યમાં થશે. યુવા રમતવીરોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ગ્રામીણ રમતગમતના સ્વરૂપોને આ વખતે ખાસ સ્થાન અપાયું છે. પ્રશ્ન નંબર 67. કે ઈસરો દ્વારા જૂન 2026માં કયો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરાયો? તો જવાબ છે EOS એટલે કે ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 8 લોન્ચ કરાયો. અને આ સેટેલાઇટ અત્યાધુનિક હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ કેમેરા ધરાવે છે જે ખેતીવાડી અને પૂરની સચોટ માહિતી આપશે. પ્રશ્ન નંબર 67. કે નાસાએ કયા ગ્રહના અભ્યાસ માટે નવું સરોવર મિશન મોકલવાની જાહેરાત કરી? તો જવાબ છે મંગળ ગ્રહના નેક્સ્ટ ફેઝ હેઠળ. કે નાસાએ મંગળ ગ્રહના અભ્યાસ માટે નવું રોવર મિશન મોકલવાની જાહેરાત કરી છે. મંગળની સપાટી પરથી એકત્ર કરાયેલા પથ્થરોના સેમ્પલ પૃથ્વી પર પાછા લાવવા માટે યુરોપિયન સ્પેસ એજન્સી સાથે આ જોડાણ કરાયું છે. પ્રશ્ન નંબર 68. કે તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ સુપર કન્ડક્ટિંગ ક્વોન્ટમ કોમ્પ્યુટર બનાવવાનો દાવો કર્યો છે? તો જવાબ છે જાપાને. તાજેતરમાં જાપાને વિશ્વનું પ્રથમ સુપર કન્ડક્ટિંગ ક્વોન્ટમ કોમ્પ્યુટર બનાવવાનો દાવો કર્યો છે. સામાન્ય સુપર કોમ્પ્યુટર જે ગણતરી 10,000 વર્ષમાં કરે તે આ કોમ્પ્યુટર માત્ર 3 મિનિટમાં પૂર્ણ કરી શકે છે. પ્રશ્ન નંબર 69. કે ભારતમાં 6G ટેકનોલોજીના ટેસ્ટિંગ માટે કયા શહેરમાં પ્રથમ લેબ સ્થાપવામાં આવી? તો જવાબ છે બેંગ્લોર. કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયના સહયોગથી વર્ષ 2030 સુધીમાં દેશમાં હાઈ સ્પીડ 6G રોલ આઉટ કરવાનું ભારતનું આયોજન છે. તો મિત્રો આ હતા વીકલી કરંટ અફેર્સ. નેક્સ્ટ વીકલી કરંટ અફેર્સના પ્રશ્નો જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.